હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું કે જે આપણે ચેનલ શરૂ થતાં આવે છે, અને ત્યાર પછીથી આપણે ચર્ચા શરૂ કરીએ. તો બજારની વાત કરીએ તો બજાર થોડું ઘણું પોઝિટિવ 1-2 દિવસથી જોવા મળે છે. ઘટાડામાં પણ પાછું થોડું વધી જાય છે. ભલે કરેક્શન થયું એટલું નથી, પણ કમસે કમ ટકી રહ્યું છે. પણ તેમ છતાંય તૈયારી થોડી હજી પણ કદાચ થોડું કરેક્શન 2-5% આવી શકે છે એવી માની અને કરવી, જેથી કરી અને આપણે કોઈ સ્ટ્રેસ ન આવે અને પોર્ટફોલિયો જે છે એને આપણે એ રીતે બેલેન્સિંગ કરતા રહીએ. સૌથી પહેલાં જે આપણે વાત કરવાની છે એ એક આઈપીઓ ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને કંપની છે. કંપની આમ જોવા જઈએ તો સીધા જ એના કોમ્પિટિટરને આપણે યાદ કરી લઈએ એટલે તરત એનો બિઝનેસ ખબર પડી જશે કે વાટેક વાબાગ અને ઈએમએસ એને લગતો બિઝનેસ છે. પણ છતાં આ કંપનીમાં એક બીજી વસ્તુ ખાસ વધારે છે કે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ જે હોય, જેને આપણે ભૂગર્ભ જળ સિંચાઈ કહીએ છીએ, વોટર હાર્વેસ્ટિંગ કહીએ, આ બધા બિઝનેસમાં પણ એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ કંપની કામ કરી રહી છે. એ સિવાય રેલવે અને હાઈવે જે છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ કામ કરે છે. પણ મેઇનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ કંપની છે અને એમાંય વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંપનીનું કામકાજ વધારે છે. તો બિઝનેસ સારો ગણી શકાય ભવિષ્યમાં પણ, જેનો ગ્રોથ રહે અને આગળ જતાં જેની ડિમાન્ડ કાયમ રહેવાની છે એવી કંપની કહી શકાય છે. આ જ્યારે વિડીયો તમને પબ્લિશ થશે ત્યારે લગભગ એનો છેલ્લો દિવસ હશે, એટલે એપ્લાય કરવા માગતા હોય તો એ પ્રમાણે વિચાર ખાસ કરીને આયોજન કરી લેવાનું. ઇસ્યુ જે છે 220.50 કરોડનો છે અને સારી વસ્તુ એ છે કે પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે. પ્રમોટરો કે કોઈ પણ પોતાનો જે કહેવાય હિસ્સો વેચતા નથી. આરઓસી જે છે એ કંપનીની ખૂબ સારી છે, 70% ઉપર બતાવે છે, અને આરઓઈ જે છે એ 36% છે. એની સામે દેવું જે છે કંપનીનું 0.01% જેટલું છે, એટલે ખૂબ સારું બેકગ્રાઉન્ડ કહી શકાય કંપનીનું. પ્રમોટરો પણ પ્રમાણમાં ક્લીન છે, કોઈ રેડ ફ્લેગ જેવું જાણવા નથી મળ્યું. કંપનીના થોડાક ફાઇનાન્શિયલ્સ જોઈએ તો 2022માં રેવન્યુ 119 કરોડ ઉપર હતી, ત્યાર પછી 23ની અંદર 175 કરોડ જેવી થઈ, અને ત્યાર પછીથી 24માં 241 કરોડ છે, એટલે ગ્રોથ પણ રેવન્યુમાં સારો છે. અને છેલ્લે થોડાક મહિનાના જે પરિણામ આપ્યા છે એ 98.51% કરોડ જેટલા એમનો રેવન્યુ જોવા મળે છે. એની સામે પ્રોફિટની વાત કરીએ તો પ્રોફિટ 2022માં 38.34 કરોડ હતો, 2023ની અંદર 50.11 અને 2024માં 59.73 જેટલો પ્રોફિટ કંપનીએ બતાવેલો છે. અને છેલ્લેના થોડાક મહિનાઓમાં પણ 24 કરોડનો પ્રોફિટ બતાવે છે, જે રિઝલ્ટ અવેલેબલ છે. હવે નવો આઈપીઓ છે એટલે ફાઇનાન્શિયલ્સ જોવા કરતાંય ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આપણે ધ્યાન આપતા હોઈએ તો ગ્રે માર્કેટ પ્રીમિયમ પહેલાં 50-55% જેવું હતું, એકાદ દિવસમાં થોડું ઘટ્યું છે, 44% છે. છતાં પણ સેફટી તો છે જ, કારણ કે 20%થી ઉપર પ્રીમિયમ હોય તો જનરલી આપણે લિસ્ટિંગ માટેનો કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે હું પોતે જેટલા ડીમેટ એકાઉન્ટ છે એમાં એપ્લાય કરવા માટેની સ્ટ્રેટેજી બનાવું છું કે પોસિબલ હોય એટલા બધામાં કોઈ મોટી એપ્લિકેશન કરવા માટેનો વિચારતો નથી, કારણ કે આગળ બજેટની ઇવેન્ટ નજીક છે, એટલે એને લગતા સમાચારો બજારમાં આવતા રહે છે કે કદાચ આવી કોઈ એનાઉન્સમેન્ટ થાય, આવી એનાઉન્સમેન્ટ થાય, આ તે બધું ચાલતું રહેતું. એટલે વોલેટિલિટી જ્યાં સુધી બજેટ નહીં આવે ત્યાં સુધી રહેવાની છે. અને એક વસ્તુ મને લાગે છે કે બજેટ વખતે પણ જે કંઈ આવશે પોઝિટિવિટી અથવા નેગેટિવિટી, એ બંને ત્યાં ટૂંક સમય પૂરતી 1-2 દિવસ પૂરતી રહે અને પછી બજાર એને કાઉન્ટર કરી લેતી હોય છે. પછી એના ભાવ પ્રમાણે એડજસ્ટ થઈ જતા હોય છે. હવે બીજી એક કંપનીની આજે આપણે ડિસ્કશન કરવાની છે, અને નામ પહેલાં જ આપી દઉં. એ કંપની છે રેડિંગ્ટન ઇન્ડિયા લિમિટેડ. કંપની જે છે એ પોતે આમ જોવા જઈએ ને તો આઈફોનના ડિસ્ટ્રીબ્યુટર કહી શકાય. આઈફોન જે છે એપલના, એ રેડિંગ્ટન ઇન્ડિયા થ્રુ જ આખા ઇન્ડિયામાં બધે ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે, સપ્લાય એ જ કરતા હોય છે. પ્રમાણમાં ઠીક કહી શકાય એવી કંપની છે, બહુ નાની નથી ને એકદમ વધારે મોટી કંપની નથી. કંપનીએ ઘણા બધા ચડાવ ઉતાર જોયેલા છે, અને શેરના ભાવમાં છેલ્લા તમે 4-5 વર્ષના એના જુઓ તો ઘણી સાયક્લિકલિટી આવે છે. એમાં જેમ મેટલ્સમાં કેમ સાયક્લિકલ ચડાવ ઉતાર આવે, એ જ રીતે આમાં પણ એ વસ્તુ જોવા મળે છે. એનું કારણ એ છે કે આજે ઘણી વખત આ બધી વસ્તુઓ જે કહેવાય એ એવી છે કે કોઈ નવી ગેઝેટ લોન્ચ થયું હોય અને માર્કેટમાં ટ્રેન્ડી હોય તો કંપની ખૂબ સારું કરતી હોય. અમુક સમય એવો આવે કે નવા લોન્ચીસ કંપનીના રિસ્પોન્સ એ પ્રમાણે ન મળતા હોય, તો ત્યારે કદાચ થોડો એવો સમય પણ આવી શકે છે. અને એક સમય હતો કે કંપની એક્સક્લુઝિવલી એપલ માટે જ ડિસ્ટ્રીબ્યુટરશિપ કરતી હતી,
પણ હવે પછીથી ધીમે ધીમે કંપનીએ એનો એરેના વધારી અને બીજી પણ ઘણી બધી કંપનીઓ જે છે, નોકિયાથી માંડીને સેમસંગ અને આ બધાની પણ ડિસ્ટ્રીબ્યુટરશિપમાં કંપની કામ કરી રહી છે. અને ઇન્ડિયા સિવાયના પણ બીજા 3-4 કન્ટ્રી જે છે એની અંદર કામ કરે છે. કંપનીના ફાઇનાન્શિયલ્સ પ્રમાણમાં સારા કહી શકાય. રિટર્ન ઓફ ઇક્વિટી જે છે એ પ્રમાણમાં 14-15% અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ એ લગભગ 19%ની આજુબાજુ રહે છે. ડિવિડન્ડ yield પણ સારું આપે છે અને પ્રમાણમાં સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ અથવા ફાઇનાન્શિયલ્સ ધરાવે છે એવી કંપની કહી શકાય. વધારે આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ ફાઇનાન્શિયલ્સમાં, પણ કંપનીમાં એક જોવાલાયક વસ્તુ જે છે એ છે કે આ કંપનીમાં આમ કોઈ પ્રમોટર નથી. સૌથી વધારે હિસ્સો જે કહેવાય એ FIIની હાથમાં છે, DII છે અને પબ્લિક છે. પ્રમોટર કોઈ પણ છે અને ગવર્મેન્ટનો સ્ટેક કદાચ પહેલાં હશે, અત્યારે કોઈ ખાસ દેખાતો નથી. એટલે પ્રોફેશનલી મેનેજ કંપની છે. હા, એક વસ્તુ ખરી કે કંપનીનો બિઝનેસ જે છે એમાં એનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જે છે ને એ 1.5% આજુબાજુ છે. પણ ઓબ્વિયસ છે કે આજે આટલી બ્રાન્ડ નેમવાળી કંપની હોય અને એ રીતે કામ કરતી હોય તો એ બહુ નાના પ્રોફિટમાં, કારણ કે ડિસ્ટ્રીબ્યુટરશિપનું જ કામ છે અને ડિસ્ટ્રીબ્યુટરશિપ માટે પ્રોફિટ માર્જિન એ જ રીતે રહેવાનો છે, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. જે લોકો HULની કે કોલગેટની કે એની ડિસ્ટ્રીબ્યુટરશિપ જ્યાં રાખતા હશે એમને ખાસ ખબર હશે કે કેટલા માર્જિનથી એ લોકો કામ કરતા હોય છે. એટલે માર્જિન પ્રમાણમાં ઓછો છે, પણ ટર્નઓવર કંપનીનું ખૂબ હોય. દાખલા તરીકે એક ક્વાર્ટરનું ટર્નઓવર ઘણી વખત 90,000 કરોડ જેટલું કંપનીનું જોવા મળે છે. એટલે પ્રોફિટ માર્જિન પણ એ પ્રમાણે હોય. પણ તેમ છતાં સારા પ્રોફિટેબલ કંપની છે. અને ભાવની વાત કરીએ તો અત્યારે લગભગ 52 અઠવાડિયાની નજીક છે. થોડો ઘણો જ ત્યાંથી દૂર છે. એટલે થોડો ઘણો હમણાં છેલ્લેના સમયમાં સારો એવો ઉછાળો પણ આવ્યો છે. એટલે આમ જોવા જઈએ તો પર્સનલી મને ખાસ કરીને ટ્રેડિંગ માટે ધ્યાનમાં આવ્યો હતો આ સ્ટોક. અને કારણ કે બ્રેકઆઉટ પણ હમણાં જ આવ્યો છે ચાર્ટ પ્રમાણે સ્ટોકમાં, એટલે બની શકે કે હજી પણ કદાચ 52 અઠવાડિયાનો હાઈ પણ ક્રોસ કરે. પણ તેમ છતાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, કારણ કે અત્યારે હાઈ ઉપર છે એટલે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝ કરતાં ટ્રેડિંગ પર્પઝથી વધારે એડ કરવા માટેનો વિચાર કરું છું કે એમાં જે આપણી કેપેસિટી હોય અને ટ્રેડિંગ બજેટ આપણે રાખ્યું હોય એ પ્રમાણે એના અમુક સ્ટોપ લોસથી કામ કરી શકાય છે. ચાર્ટ જે છે એ પ્રમાણે જોવા જઈએ તો સ્ટોપ લોસ તો આમ તો ઘણો દૂર આવે છે, પણ તેમ છતાંય તમારી કેપેસિટી પ્રમાણે, તમારી હોલ્ડિંગ કેપેસિટી પ્રમાણે તમે રાખી શકો છો. અહીંયા આપણે હજી આપણા વિડીયોની અંદર ગ્રાફિક્સ ને બધું એડ થાય તો આપણે ચાર્ટ માટેનું પણ કેટલીક વસ્તુઓ ધીમે ધીમે એડ કરવાનું પ્લાનિંગ છે. પણ રેડિંગ્ટન માટે પર્સનલી ટ્રેડિંગ માટે સારો સ્ટોક લાગે છે અને કદાચ એ કોઈ લાંબા ટાઈમ માટે હોલ્ડિંગ માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ વિચારતા હોય તો પણ એમણે ચોક્કસ આનો સ્ટડી કરવો જોઈએ. કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને IPOમાં એપ્લાય કરવું કે કોઈ સ્ટોક લેવેચ કરવા એનો નિર્ણય કરશો. બીજું એક કરેક્શન છે મિત્રો કે છેલ્લો વિડીયો જે બનાવ્યો એની અંદર ડાયનાકોન લિમિટેડ માટેની જે ઇક્વિટી મેં બોલી હતી એ અને એની એકચ્યુઅલ ઇક્વિટીમાં ફરક છે. વેરીફાઈ કર્યું તો એક ફિગર એ બંને જુદા આવતા હતા. આપણા એક સબસ્ક્રાઈબર જે છે એમણે જ ધ્યાન દોર્યું હતું, એ માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે કોમેન્ટ કરતા રહેશો મિત્રો તો વધુને વધુ સારી માહિતી લઈ આવવાનો મને પ્રેરણા મળે. અને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. જય હિન્દ.